વર્ષ 2004માં થયેલ લૂંટના કેસનો મુખ્ય આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો। સમાચાર છે વલસાડના ભિલાડના, જ્યાં વર્ષ 2004માં થયેલા લૂંટના કેસનો મુખ્ય આરોપી હજુ ફરાર હોવાની માહિતી પોલીસને મળી હતી। આરોપી આનંદ સવીપૂજન તિવારીએ તેના સાગરીતો સાથે રિવોલ્વર, ચાકુ અને ગુપ્તી જેવા હથિયારો વડે ફરિયાદીને બાંધીને 23,500ની લૂંટ ચલાવી હતી। આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં ફરાર થઈ ગયા હતા। વર્ષ 2004માં થયેલી લૂંટના કેસનો મુખ્ય આરોપી હજુ ફરાર હોવાની માહિતી પોલીસને મળી હતી, જ્યાં બીજી તરફ આરોપી પોલીસથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરી નાસ્તો ફરતો હોય। પોલીસને બાતમી મળી હતી કે શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ચોષ્ઠી મઠમાં રહેતો હોય। ભિલાડ પોલીસ મથકના પીઆઈ આરપી ડોડિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ તૈયાર કરી હતી। પોલીસે પોતે સાધુનો વેશમાં મઠમાં પહોંચી 21 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને પકડી પાડવાની આખી પ્રક્રિયા ફિલ્મી સીન જેવા દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે।